ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો. ચા કેટલા વાગ્યા તો શીખર હાથની બેસતી આજ તો વહેલા મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો કારણ કે પછી તો મોડું થાય, ભાઈ જવાનું મોડું થાય, વિડીયો કરીને તો પછી પેલી મેળો ગમે ના સારા વિડીયો હોય તો હું મેળું કલાક વધવા જેટલા લેવાય. બરસ કરીને હાલ આવી મારા પપ્પા છે હોટલે, મમ્મી બરસ કરો પછી ગયો જા હોટલ ને મજા ઠંડી વાહી પગું મારે દૂધ લેવાઈ જાય જરા લે જો કાતરા नहीं पाता नहीं थोड़े हारे एकदम लाल बोरे બધા મારા માતાને દોડી નહીં એ બધા ડ્રાઈવરના હું કંઈ બધું છે તો ના કાપી બધા વિડીયો આવ્યા છે જોયું ને ના જોયો તો જોતા જો અને મારા ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચા પીવો તો આવી જાઓ, ગરમ ગરમ ચા પાઈ બધાને. આમાં ભાઈ માપો માપ ચા પીવો મેં મને ઉમો ભાવે. આના જગ્યાએ મારો ફોટો લગાવવાનો બુકનો હોય ને ફોટો એમાં મારે આમાં કાગળ ના આમાં લખેલું એટલે આમાં. તો ગાઈસ જો હું તૈયાર થઈ ગયું હવે નેહા જવું 9:30 ઉપરથી 4 થઈ ગયો હવે તાણી નેહા જાઉં અને પછી આવીને મળું બોલે હા મૂકો સોનો કાચીન કે ખાવા નથી જ ખાલી યાન ચા બનાવવા જીતી. ખબર તો પડે જ છે થોડી ખાવ મત ખાઈ જા બધી જલ્દી કરો રાતની હોય એટલે કઈ હા હવે મને હજી તું રાતે ખાલી ખાલી કરી હતી કે મેં નહીં ગાજો બનાવી તું પણ થઈ રહ્યા છું. હા તે મમ્મી પપ્પાની હીરે મને ખબર હે હીરે જ જવાની મમ્મી પપ્પાની હીરે જ આપણે ઘરે રહેવાનું. હા તે મારજો આબુ છે કે તને લઈ ને જવાની હોય તને નહીં લઈ જવાની કેમ બૂન મારતો જાવ હું હાલ જતી રૂપિયા મારે ને 12મું હો અને મારે પેલા એકમ કસોટી ચાલુ એટલે મારે રજા આવને અમારા ગુરુવારનામાં નેહામાં ચેકિંગ વાળા આવ્યા એટલે મારે રજા પાડવાની નહીં. તું ના તને કોઈ લઈ જા તો તું જા માટે તો તું રોતરા રોતી હોય તા ચોક જાઓ એટલે રિહાઈ બે જાય હું તો તાર જેવું નહીં કરતી રિહાઈ બે જાઉં. પપ્પા એક તો મને સમજાવે ને વિડીયો કરવાનું હવે તો હે ને આવું હા હા પેલું દોણા હે હું કરવા મેળ્યા આ દોણા હુકાઈ ગયા બગડીએ તાહી હવે લાગે એવું લાગી રહ્યું. પપૈયાના દોણા હે અને જો આ મશીનમાં મારે ને
લુકડો હુકઈ ને તનું તું છે હજી રમણ ભમણ બધું પડી હ હવે દેખો કેટલું મેલું ડાટા મશીન ખાસ કરીને કોઈ ઉપયોગ કરતો નહીં એટલે મેલું રહે જો ઉંદેડા બહુ હિમા કાકા ઘરમાં હવે તો નહીં હતા જો એક આરી મારી બુનની સાયકલ અને એક આ એની આ એને મળી હતી અને મારી જ લેતા આ ઘરમાં લઈ દે અને મારી એક બીજી આવે બતાવું હું તમને અને એક મારી આ એની એ નાની હતી એટલે લાવી હતી અને હું એનાથી થોડી નાની હતી 5 વારની એટલે 6 વારની હતી એટલે મારી સાયકલ લાવી હતી પણ એના મોમાં થોડી પાણી એમાં ગયા હતી એટલે મેં ચલાવવાનું ચલાવી એટલા દાડી રાખશે ને પછી તો હાલ દે હાલ હું નહીં ચલાવતી એટલે નાની આમ તો હું સાયકલ કોઈને હાલતી નહીં અમારે જેટલા હું સાયકલ હોય ને મારા મમ્મા ઘેર જાય ને એટલે હું સાયકલ યાદ આવશે તો હું સાયકલ ચોક્કસ બતાવીશ અને એ સાયકલ હું હે ને કોઈને તો એટલો ગરાક આવ્યા હા સર એ સાયકલનો ગરાક તો 4 થી 5 જણા આવી હશે પણ મને માર્ક્સ નોંધવાની સાયકલ હોય ને એટલે હું કોઈને દેખતી નહીં ભલે ગમે તેટલા પૈસા હાલે તો હું કહી દઉં નવી લાવી દેજો સાયકલ પણ મારી એવી સાયકલ નહીં મળે અલી માને હાલના કપડાં બૂન શું એક તો હા કોઈ હવાર હુકાઈ ના હુકાય એટલે હું હાલથી હુકવી દીધા દોણા તમે કીધું કે હુકાઈ ગયા એમ બગડી ગયા અલી એક ઘરે વખાતો નહીં અને એક આરી આખી જાય 1 મિનિટ તું મારા સાયકલને બતાવું બસ મેં એક ભાઈ કોમેન્ટ આવી હતી કે એક સાયકલ મને આલો પણ મેં પહેલાં કીધું હવે કે મને સાયકલ વેચવી નહીં ગમતી વેચવાની નહીં એટલે તો કહું કે મારે સાયકલ વેચવી નહીં ગમતી ભલે હું ચલાવું ના ચલાવું પડી રહે ને એનો મને હોતો નહીં પણ મને સાયકલ વેચવી નહીં ગમતી કે હાલવી નહીં ગમતી હું કોઈને ચલાવવા નહીં હાલતી એમાં વાહનો જેટલા છોકરા આવી જેના ચલાવવા જે ચલા ગયા હતા ને કે ફોટો આવી ગયા તો જો ગાઈસ કપડાં સૂકવી દીધા મેં એક કટ અને પેલો શર્ટ અને હવે જો બધું બંકા દીધું હવે સાયકલ તને કરેલી હોય કાં ઉપર ઊભી ઊભી આ પેન્ટ લાવી છે ને 500 રૂપિયાનું ચી રંગ છે ગુલામજી પેન્ટ કહેવાય હા ખબર નહીં આ તો એમને ખબર નહીં કહેવાનું બોગી નહીં અને મનકુરિયો ના કહેવાય મનકુરિયો 2 પેન્ટ લાવ્યા હતા 500 રૂપિયા જો એક મારા બને ને એક મારા ભાઈ બને કઈ નહીં તું લુગડા હંચી રહી આ તો બધા લુગડા હંચી રહી અંદર મૂકવા નહીં હોય ઈશ્વર મોબાઈલ ના અડધી પેલો ચો ઓઢીને ઉડ્યો ડાય માર્કા ઉપર તો ગાઈસ અમે ખાઈ બાય લીધું એમ હા ના દાદી અમે ખાઈ બાય લીધું એ અને હવે અમે વાટમાં ઓટા મારવા જવું ઓટા મારીને આવીને ડાયરેક્ટ પથારી ભેગા પથારી બતાવી થઈ ગઈ એમ જો આ તો પેપર લઈ લીધા ખાવું હોય રહ્યું મૂકવા છો હંતાર નથી નતા મોઢું આટલા દા શરમ નથી આવતી ને હવે આજ શરમ આવી ગયું લેમ એટલે ઘૂંઘટ નહીં કાઢવાનો
હાલી પણ આવો આમ તૂટું પકડ પણ આ રીતના ના તોડાય. હા હેડ તારા આબુ વાટમાં ઓટો મારવા અંકલ હવાના દોડવાનું સ્ટાર્ટ કરવાનું કે નહીં અમે તો જો છો ખાલી આ હમણાંથી બંધ થઈ ગયો હો નહીં તો હમણાંથી આપણે બંધ થઈ ગયો પણ આ ફાઇનલ જવાનું જ છે. તો તમે ખાલી વાતો જ કરો. મેં કીધું કે બેટા તું ખાલી વાતો જ કરી અને અમે વાતો નહીં કર તમે કરીને બતાવો આપણે વાતો નહીં તો કરે ખરે આપણે જીએ તો એટલે હવે કાલથી હવે નક્કી કરો શું થાય દોડવાનું. શું ખબર આવ્યું આખો અવાજ ના આવે એનો તો જો મુખવાસ ઘરની મુખવાસ એટલે તો ખાઈને બાલ્યા જવું ના પડે. શું કહેવાય ખબર એ હવે તાર દાદી આવું આવું ગોટલી મુખવાસ કહેતા એટલે તું એવું કહેવા મળી અને કાનાજી કહેવાય. ગોટલી મુખવાસ તો બધી સાઈડ જ કે આપણે તો વેલકમ કોઈને ખબર ના પડે મન તો પડે જ એટલે અલી લિમિટ બેન અલી શ્રીમંત કઈ હું કહે લીમન એટલે હું તો લીમન હબળ્યું સમજી શ્રીમંત તો ખબર મને તો લીમન સમજવાનું હા ખબર એટલે આમ તો પાઈ અમારે કાકા સોડી છ આન જેવડી આપણે તો 14 તારીખે હું એમ જ કહું કીધું 20 તારીખે પછી 14 તારીખે ઉતરાણ પછી 15 16 17 16 તારીખે મારી પરીક્ષા કીધું 16 પછી 17 ના 18 19 ચાર દામાં થોડી પતી જાય હું કીધું હું તો નહીં આવી પણ મારા બુનને મેલ્યું મારા હાટાને એટલે કે ના તાર બુનની મારે કશું જરૂર નહીં મારે તારી જ જરૂર એટલે મેં એમ કીધું તું કે 14 તારીખે મારા બુનને હે ને પેલા જાહ અને 15 તારીખે 16 તારીખે લગભગ હજી રહી 2 દાડા હું વાસી ઉત્તરાયણ કરીને આવશે ને તો ડાયરેક્ટ હું મારા ભાઈને કહ્યું કે ડાયરેક્ટ એકમ પંચાર આવશે ને પછી તનું કીધું હું મોકલે ડાયરેક્ટ તનું તમારા વખે આવશે કે ના મારે તનું તારે જ જરૂર એટલે મેં કીધું હું ખોળામાં નહીં આવું પણ મેળામાં તો આવ્યું જ બસ કીધું કે તો બરાબર મેળામાં આવજો ન કે હું પછી તમારો યારો આવવાનો જ છે ત્યાં બુનનો કે ચેડે આવે તું આ 12માં આમ તો શીખો શું કરવાનું મને નહીં ખબર પડતી ને 12મું આખે 12મું કરીને જવાનું એવું લાગી રહ્યું 12મું એટલે તો કહું કે 12મું એટલે તમારે તો થતું થાય મારું તો થઈ ગયું હા કે જો મને ચોય ઈકણ આવવાની મળે પહેલી મેન કોથી ન કરાવવાની મળે પછી પેલે તમે એવું કરવા જો એટલે ઉત્તરાયણ એ ગોથી ના કરી ઉત્તરાયણ કરવા એ નહીં લી આ તું પોન નથી જી તમારીથી પંચારથી બધા નહીં જતા પેલા ચોક મેળામાં એટલે કોઈ ડાયરેક્ટ તો મેળામાં જતા નહીં વરાણા મેળામાં કોઈક હોય ને એટલે જો તમારે શું હોય પેલું ખબર બધા એ ગોણી કરવાની એટલે આ ફેરે ગોણી હશે એટલે આ ફેરે આમ તમારી ઈચ્છા હતી મેળો જોવાની આ ફેર પણ મને આ ફેરે મારી પરીક્ષા ને એટલે મને આવવા નહીં મળે તો ચલો ગાઈસ તમે આટલા વિડીયોને સ્ટોપ કરો જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ભાઈ ગુડ નાઇટ